છે તું આધાર. મૂર્તિની મસ્તીમાં અખંડ રહેતો, મૂર્તિની મસ્તીમાં અખંડ રહેતો, મહાત્મ્યનું હૈયે છલકતું જ્ઞાન, મહાત્મ્યનું હૈયે છલકતું જ્ઞાન. જીવનમાં સંગીત ભરી દે, સહજ પ્રાર્થના કરું. મૂર્તિ સભર રહે જીવન મારું, કૃપાની યાચના કરું. તારી આરાધના કરું. અમર હૃદયની હર ધડકનમાં પળ પળ ગુંજે તારું ગાન. અમર હૃદયની હર ધડકનમાં પળ પળ ગુંજે તારું ગાન. ગાતા ન થાકું તારી કવિતા, ગાતા ન થાકું તારી કવિતા. સદા રહે એવી અભિપ્સા, સદા રહે એવી અભિપ્સા. પ્રગટ પ્રભુના ચરણ કમલમાં મંગલ પ્રાર્થના કરું. મૂર્તિ સભર રહે જીવન મારું, કૃપાની યાચના કરું. તારી આરાધના કરું. મુક્તોની મૂર્તિમાં તુજને નિહારું, સ્મૃતિમાં વહી જાય જીવન મારું. મુક્તોની મૂર્તિમાં તુજને નિહારું, સ્મૃતિમાં વહી જાય જીવન મારું. માલિનતાના બંધન તોડી, માલિનતાના બંધન તોડી, આત્મીયતાના બંધન જોડી, આત્મીયતાના બંધન જોડી. પ્રાપ્તિ કરે દિવ્ય પલોમાં, આનંદ વિભોર હું ફરું. મૂર્તિ સભર રહે જીવન મારું, કૃપાની યાચના કરું. તારી આરાધના કરું. તારી મસ્તીમાં રહું. મૂર્તિ સભર રહે જીવન મારું, કૃપાની યાચના કરું. તારી આરાધના કરું. સજાનંદ સ્વામી મહારાજની જય.
गुरुवे नमः। पति स्थिति लय करे वेदो स्तुति उचरे जैनारो मसुचिद्रमा अणुसमा ब्रह्मांड कोटि फरे मायाकार रवि शशि शूरगणो आज्ञान लोपेक्षण एवा अक्षरधामना अधिपति श्री स्वामी नारायण धार्या सर्वोपरि श्रीजी उर्महि दासत्व अक्षर ब्रह्म सम साधु सर्वदेशीय धैर्य अविचर दृष्टि मही छे सबन बापू संगे अहो मैत्री अनुपम भक्तोत्तम सुहृदम साक्षात काका स्वरूप दिव्य मूर्ति दिनकर भाई ने नमन। सहजानंद स्वामी महाराज नी जय। ગાંધીજી એક વખત એમને એવી એક વાત કરેલી કે કદાચ ભારત પર ફરીથી બધા પરધર્મીઓનું कि कभी भारत पे फिर से कोई आक्रमण हो जाए। हमारे भारत पे बहुत सारे आक्रमण हुए हैं विदेशियों के, पहले मुसलमानों के भी आक्रमण हुए, फिर अंग्रेज़ों ने आक्रमण किए और काफ़ी लोगों ने हमारी जो संस्कृति है, हमारे स्क्रिप्चर्स, उनको बहुत नुकसान किया। तो गांधी जी बोलते हैं कि फिर से ऐसा कोई आक्रमण हो जाए और सभी हमारे स्क्रिप्चर जला दे, कुछ बाकी नहीं है हमारे पास, बट अगर हमारे पास ये एक सेंटेंस है तो हम फिर से जीवित और पुनर्जीवित हो सकते हैं। और वो सेंटेंस है ईशावास्यम इदम सर्वम। दिनकर अंकल रिमेम्बर्स मेनी टाइम, दिनकर अंकल आ खूब गमे અને મેં એમની પાસેથી સાંભળ્યું ઈશાવાસ્યમ ઇદમ સર્વમ। શું વસીભાઈ પણ બોલે છે યા, એટલે એ ભાવના છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, કે જે સર્વત્ર વ્યાપક છે, જે બધી જ જગ્યાએ છે। પછી દેન એમાં જ આગળ પ્રશ્ન આવે છે કે એવું શું છે કે જે બધે જ વ્યાપક છે। તો પછી એનો બૃહદરણ્યક ઉપનિષદમાં એનો મતલબ સમજાવે છે કે વોટ ઇઝ ધેટ ઇઝ એવરીવેર, કે બધે જ વ્યાપક શું છે, વોટ सभी जगह व्यापक क्या है। हाँ? तो एक बात ऐसी आती है कि सर्वस्य वसी सर्वेश्यानः सर्वास्याधिपति, कि परमात्मा गॉड इज कंट्रोलिंग एवरीवेयर एवरीवन। भगवान है वो सबका नियमन करते हैं, सो सबका प्रशासन करते हैं, तो वो सब में व्यापक है। ऐसी एक बात ये ईशावास्य उपनिषद में, और एक उपनिषद को समझाने के लिए दूसरा उपनिषद है बृहदारण्यक उपनिषद। अभी उसके आगे भी एक और उपनिषद है कि चलो भगवान तो सब में व्यापक है, गॉड इज मैनिफेस्टेड एवरीवेयर, गॉड इज कंट्रोलिंग एवरीवेयर। लेकिन दूसरे एक उपनिषद में ऐसी बात आती है कि एतस्य वा अक्षरस्य प्रशासने गार्गी, कि अक्षर है वो सबका प्रशासन करते हैं, तो वो सब में व्यापक है। परमात्मा नाउ अक्षर। तो हमारा आज का टॉपिक भी वही है। नाउ अक्षर इज मैनिफेस्टेड टुडे। अक्षर है वो आज हमारे गुरु से व्यापक है, गुरु के स्थान से और गुरु से वो आज मैनिफेस्टेड है। तो हमारे गुरु वो सब में व्यापक है। तर्क वितर्क उदाहरण एवी तो उपनिषद आपने समझावे कि आपड़ा गुरु ए बधामां व्यापक है। तो आपणो टॉपिक पण ए ज छे कि गॉड अने गुरु आपणी साथे छे। एनो आज सब टॉपिक आ छे कि
દરેકમાં નાના મોટા ગઈકાલે જે વાત કરી ને સુહૃદમ સર્વ ભૂતાનામ કે દરેકમાં નાના મોટા પ્રાણીઓ જીવજંતુ દરેકમાં આપણે આપણા ગુરુને જોવા છે. અને જોવા છે એવું એક પ્રેક્ટિસ નથી કરવી, છે જ બધામાં એ પ્રશાસન કરે છે એટલે છે જ, પણ આપણે એવી હવે એને એક વી હેવ ટુ રિજુવિનેટ, આપણે એક એવા વિચાર સાથે કે છે જ એટલે હવે આપણે જોવા છે. તેવું આપણે દિનકર અંકલ આપણને એવો સરસ આશીર્વાદ આપે કે આપણે આપણા ગુરુને દરેકમાં કઈ રીતે જોઈ શકીએ. એન્ડ બિફોર દેટ કે આજે રાત્રે જે દર વર્ષે આપણે ડ્રામા કરીએ છીએ, તો આજે રાત્રે એના બી ડ્રામા છે. તો દરેકની આપણે 4 ટીમ રાખી છે કે બહેનોમાં 4 ટીમ છે, રાઈટ? પૃથ્વી, જળ, વાયુ અને આકાશ. ભાઈઓમાં 4 ટીમ છે, પૃથ્વી, જળ, વાયુ અને આકાશ. તો બહેનોમાં પૃથ્વી અને વાયુ એ 2 કમ્બાઈન થઈ જશે અને બીજી 2 ટીમ કમ્બાઈન થઈ જશે. અને ભાઈઓમાં પણ પૃથ્વી અને વાયુ કમ્બાઈન થઈ જશે અને બાકીની 2 ટીમ કમ્બાઈન થઈ જશે. અને કોઈ પણ તમારી થીમ હોય એના પર આપણે એક ડ્રામા બનાવીશું. ડ્રામાની લંબાઈ હશે 20 મિનિટ અને દર વર્ષે જે કરીએ છીએ એવું થોડો આનંદ અને આનંદ સાથે બોધ, એ રીતે આપણે ડ્રામાનું કરીશું. એટલે વી વિલ હેવ ટોટલ 4 ડ્રામાસ, બહેનોમાંથી 2 ડ્રામા અને ભાઈઓમાંથી 2 ડ્રામા. અને કોઈકને એવી આઈડિયાની કે એવી કોઈ થીમ જોઈતી હોય તો નિર્ભીકભાઈ, પિન્ટુભાઈ ને મળી શકે તો એ લોકો એવી સરસ આઈડિયા પણ આપશે. તો આપણે દિનકર અંકલને એવી પ્રાર્થના કરીએ કે આપણને એવું સરસ કઈ રીતે દરેકમાં આપણા ગુરુને જોવા એવું સરસ આપણને સમજાવે. સ્વામિનારાયણ ભગવાનની જય.